ભાભર તાલુકાના વજાપુરા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી કરતા 2 ઈસમો ઝડપાયા। ભાભર તાલુકા વજાપુરા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર બોટલ નંગ 1136 તથા સ્વિફ્ટ ગાડી સહિત કુલ કિંમત ₹8,20,830નો મુદ્દામાલ સાથે 2 ઈસમોને પકડી પાડતી એલસીબી વાવથરાદના પોલીસ સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં પ્રોહી લાગતા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે વજાપુરા જૂના ખાતે રહેતા લાલસિંહ બળવંતસિંહ વાઘેલા નાઓના ખેતરે એક સ્વિફ્ટ ગાડી નંબર GJ08DD 1388ની દારૂની ભરેલી ખાલી કરવા ગયેલ છે, જે હકીકત આધારે રેડ કરી હકીકતવાળી જગ્યાએ ખેતરમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશીની દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો બિયર ટીન નંગ 1136 કિંમત ₹3,15,823 તથા સ્વિફ્ટ ગાડી રજિસ્ટર નંબર GJ08DD 1388 કિંમત ₹5 લાખ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત ₹8,20,823ના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો આપવામાં આવેલ। 2 આરોપી ઈસમોને પકડી પાડી તથા દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવનારા આરોપી પોતાના ખેતરમાં હાજર મળે ન હોય 3 ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ગની રાહુભા જાતે રાઠોડ, ઉંમર વર્ષ 32, રહે ભાભર નવા, તાલુકો ભાભર, જિલ્લો વાવથરાદ। સાહિલ મુસ્તફાભાઈ જાતે ઘાંચી, ઉંમર વર્ષ 22, રહે ચંદ્રલોક સોસાયટી ભાભર, તાલુકો ભાભર, જિલ્લો વાવથરાદ। વોન્ટેડ આરોપી લાલસિંહ બળવંતસિંહ વાઘેલા, રહે વજાપુર,